હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાને મારા એક નવા વ્લોગમાં। તો ગાઈસ આજે પણ આપણે ફરી પાછા સવારની અંદર વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે છે ને ગાઈસ આપણે નાસ્તો કરવાનો છે અને નાસ્તાની અંદર છે ને ગાઈસ ઈશ્વરે છે ને પૌવા બનાવેલા છે। જો આ ઈશ્વર છે, જો ઈશ્વર તું બનાવ્યા બોલ તો ખરો। બાકી જો ગાઈસ કેટલા મસ્ત મજાના બનાવેલા છે, જો એક નંબરના છે અને ટેસ્ટ કરી હવે કેવો લાગે છે તે। પહેલા ઈશ્વરને ટેસ્ટ કરાવીએ, ટેસ્ટ કર જેવા હોય તેવા જ કે જે હું झूठ જરા પણ નહીં બોલતો હોય। કેવા છે કમ્પ્લીટ? તો ગાઈસ હવે છે ને આપણે પણ ટેસ્ટ કરીએ છીએ કે ખરેખરમાં કેવા બનાવેલા છે રીનાબેન। બાકી ઈશ્વરના ટેસ્ટના આધારે આપણે નક્કી નહીં કરી શકાય સારું હોય કે ખરાબ હોય એવું બધું। આ તો સારું બનેલું હોય ને તોય ખરાબ છે એવું કહી દેવો છે। બાકી આપણે ટેસ્ટ કરીએ છીએ હવે। મસ્ત છે ગાઈસ, એક નંબર બનેલા છે। આ છે ગાઈસ પાપડ। જો આને પણ ગાઈસ આપણે વિચારે છે કે આજે સાંજે પણ છે ને બનાવવાના છે લગભગ। જોઈએ છે કેવી રીતે બધો પ્લાન એડજસ્ટ થાય છે। આ ઈશ્વરના ઘરે હોય ને એ ટાઈમે આપણે બનાવવાના છે, કારણ કે આ હોય ને તો પછી ગાઈસ મજા નહીં આવે। તો પછી આ બધું સાફ થઈ જશે ને આપણને પણ ખાવા નહીં મળે। અને આ છે ગાઈસ, આને શું કહેવાય? સેવિયા। પરંતુ આ પેલા તીખા તે નહીં, આપણે છે ને મીઠા બનાવવાના આવે છે। એની અંદર ખાંડ ને બધું એડ કરીને જે ટ્રાઇબલ એરિયાની અંદર રહેતા હોય આદિવાસી લોકો એ બધા આવું બનાવતા હશે। બાકી સિટીમાં તો ખબર નથી હવે બનાવતા હોય કે ના બનાવતા હોય, અને બીજા વિસ્તારની અંદર પણ ખબર નથી કઈ રીતે બનાવતા હોય છે। બાકી ગાઈસ જો આ પણ છે આટલા બધા, આ જો શેરીની અંદર જો આનો પણ મોકો મળશે કોઈક દિવસ તો બનાવી દઈશું આપણે, જેમ જેમ ટાઈમ મળે, જેવી રીતે આપણને મન થાય એવી પ્રકારે। બાકી આને તો છે ને ગાઈસ આજે સાંજે બનાવીશું તો તમને બ્લોગની અંદર બનાવીશું કઈ રીતના બધું બને છે તે। લો મૂકી દો। બાકી ગાંઠિયા ગાઈસ હવે આપણે ખાલી કરીએ છીએ। કંઈ ખાલી કરીએ આની થાળીની અંદર તો ગાઈસ, આની ડીશની અંદર તો છે ને આપણે ખાલી નહીં કરવાનું, કારણ કે આ ગોબરું જ બહુ બધું છે। જમવા આવે ને તો પણ હાથ નહીં ધોવાય। બાકી ગાંઠિયા હવે છે ને ગાઈસ આપણે કાઢીએ છીએ અને ખાઈ દઈએ છીએ। અત્યારે છે ને ગાઈસ આપણે જઈ રહ્યા છે સિંધા ખાવા માટે। હું અને વિજય 2 જણા જઈ રહ્યા છે। એક તો આ છે ગાઈસ, જો આ છે સિંધીનું ઝાડ છે તો પાકેલી, બાકી છે ને સિંધા નાના નાના છે, મોટા નથી, તમને બતાવ તો આટલા નાના છે, જો નાના એટલે છે ને પેલી મોટા સિંધા છે ને તે સિંધી આપણે જઈએ છીએ। આ પણ નાનાથી કંઈ છે પણ બહુ મુસીબત છે એટલા માટે તઈ નહીં જોવાય। બાકી જો ગાઈસ જો આટલા મોટા છે, આના મસ્ત મજાના પાકેલા છે। જો બાકી ઢગલો પડેલા છે અહીં તો, જેટલા ખવાય જેટલા ખવાય એટલા ખાઈને થાકી જશો, બાકી પૂરા ના થાય ને એટલા છે એમ। અત્યારે છે ને નાના જે છોકરા પેલા ખાતેલા ને એ પણ હવે નહીં ખાતા એમ। તો ગાઈસ આપણે તો છે ને આટલા ચૂંટી લીધા છે ખાવાય એટલા, વધારે તો નથી, બાકી ઢગલો છે ને જેટલા ખાય એટલા। બાકી હવે કઈ જઈએ આપણે ફરવા માટે? નંદીએ। પણ નંદીએ ફરવા જેવું શું હોય કે ભાઈ રહેવું પડે ત્યાં તો। આ બાજુ જઈએ, ચાલ આ બાજુ ફરતા આપણા ડુંગરનો નજારો બતાવતા હોઈએ આપણા વ્યુવરને। હવે ખરેખર કુદરત ચાદર ઓઢી કેમ તો એ ચાલે એમ, લીલી ચાદર। અને ગાઈસ તમને છે ને એક છોડ બતાવું છું, જે તમને કદાચ એનું નામ હોય ખબર હોય ને તો કોમેન્ટમાં બતાવજો। મને છે ને જોવું તો છું, આપણા અહીં નંદીની અંદર બહુ બધા અહીં ઉગેલા હોય છે, પરંતુ હજુ સુધી મને જ આનું નામ ખબર નથી એમ। આને છે ને આ છે ને એની અંદર છે ને બ્લેક અંદર છે ને બી આવે છે અંદર, આને છે ને કટાઈ કહે છે ને આનું મને નામ ખબર નથી એમ શું કહેવાય છે તે, પણ રીંગણ જેવું લાગેલું છે, રીંગણા જેવું લાગેલું છે એમ। આને શું કહેવાય? કંઈક સારું નામ છે લા, એ રીંગણા પરથી જ નામ છે નહીં ને, પણ મને યાદ નહીં। બાકી જો ઉપર પગ પડ્યો ને તો કામ જ થઈ જાય। આવું છે આવું જો આ જો રીંગણા જેવા, આનું શાક બનાવવા જેવું નહીં। તો ગાઈસ હવે છે ને આપણે નંદીમાંથી જઈએ છીએ ઘર, એટલે નંદી જોવા માટે આવ્યા હતા, જોઈ લીધું અને અહીંનું બધું વાતાવરણ ઠંડક છે, જે અહેસાસ લેવાનો હતો એ લઈ લીધો છે। અને હવે છે ને આપણે બપોરે વાત કરી હતી ગાઈસ કે આપણે
પાપડ બનાવવાના છે. તો એ બનાવે શું અંધારું પડશે, પહેલાં આપણે ઘેર પહોંચવું પડશે ને બનાવીએ, પછી તમને પણ બતાવું છું, પછી આપણો બ્લોગ થશે એન્ડ. બાકી ચાલો જઈએ છીએ ઘેર ફટાફટ. તો હવે છે ને ગાઈસ આપણે તળવાના છે પાપડ. જો આગ તો સળગાવી દીધી છે અને આ છે ગાઈસ આપણા પાપડ જે તળવાના છે. અને આ છે ને ગાઈસ એક ઈસર બગાડે છે. જો શેકતો હતો ને એટલે બગાડી નાખ્યા અને ખવડાવવાનો પણ છે. જો ખાઈ જાજે, હા બગાડતો નહીં. તેલ નાખી દે, તેલ આવવાનું છે બીજું. તેલ લઈ આવજો ફટાફટ. અંદર છે તેલ. હવે તો ગાઈસ બરાબરની ગરમી લાગે છે અને સુનિલને પણ આવી ગયા છે. જો સુનિલને સમાચાર મળી ગયા કે આપણે પાપડ બનાવીએ છીએ. એ રેડી પણ લીધું એકવાર. સુનિલ પણ આવી ગયો, રિયા પણ આવી ગઈ. ખાવાના ને બધા. આ સુને રડે છે. સુનિલ તો રડે પણ નહીં આપેગા તો આપીશું, ચિંતા નહીં કરવાની. આટલા બની ગયા છે ગાઈસ અને હવે આટલા બાકી છે તો થોડોક આપણે ટેસ્ટ કરી લઈએ પછી બનાવીએ બધા. નહીં તો ખાલી ખોટા બનાવીને પણ શું કામ, આપણાથી ખવાય નહીં તો. પાપા પણ એટલે એ પણ યાદ કેવા લાગે બધા કહી દો, કેવા લાગે છે એક ગણ? મસ્ત લાગે ને? બરાબર. બાકી આજનો બ્લોગ વિડીયો છે ને આપણે અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, વિડીયોને શેર અને લાઇક પણ કરી દેજો. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોની અંદર. બાય બાય.